મોરપીંછ કેટલું ભાગ્યશાળી છે, એને કૃષ્ણ ભગવાનના મસ્તક ઉપર મુગટમાં સ્થાન મળ્યું. પણ કૃષ્ણ ભગવાને ક્યારે એને મુંગટમાં સ્થાન આપ્યું ઈ તને ખબર છે? નહીં. રામ ને સીતા રામ અવતારમાં વનવાસ કરતા હતા ને ત્યારે સીતાજીને પાણીની તરસ લાગી હતી. તો રામે વનમાં પાણી ગોતું પણ ક્યાંય મળ્યું નહીં. એવામાં એક મોર આવ્યો ને એને રામને કીધું કે તમે પાણી ગોતો છો ને, હાલો તમે મારી પાછળ અને હું તમને સરોવર બતાવું એમ. એટલે મોર આગળ અને રામ પાછળ. મોર પીછા ખેરતો ગયો અને એ પીછાની પાછળ પાછળ રામ ચાલતા ગયા અને ત્યાં ઈ સરોવર આવ્યું. પછી રામે સીતાજીને પાણી પાયું અને મોર ત્યાં મૃત્યુ પામી ગયો, કેમ કે એના બધા પીછા ખરી ગયા હતા, ત્યાં પહોંચ્યો નતા. એને પ્રાણનો ત્યાગ કરી દીધો એમ. એટલે રામે એને ખોળામાં લઈ અને એમ કીધું તારું આ ઋણ છે ને કૃષ્ણ અવતારમાં ચૂકવીશ એમ. એટલે કૃષ્ણ અવતારમાં ભગવાને મોરપીંછને માથે ધારણ કર્યું છે અને ઋણ ચૂકવું. હા, ઋણ ચૂકવું છે. તો જો આ જગતનો પાલનહાર ઋણ ચૂક